જે લગભગ 10-15 સાલથી આપણા વીએસટી હરેશ એગ્રો ટ્રેડર્સ અને એમાં વીએસટીની પ્રોડક્ટ નો ઉપયોગ કરી રહ્યા છીએ. લગભગ 3 ટ્રેક્ટર તો એમણે રીતે એનો ઉપયોગ કર્યો છે. અને બીજી એક આનંદની વાત એ છે કે નીતાબેન છે એ આપણા જેટરના ફર્સ્ટ કસ્ટમર છે. આપણે એને જોરદાર તાળી હતી બધા. અને હું આઈ રિક્વેસ્ટ એમડી સર એમનો અભિવાદન કરે. નીતાબેનને વિનંતી કરું કે નીતાબેન પુષ્પગુચ્છ સ્વીકારશે. નીતાબેન આવો, આપણે તાળીઓથી વધાવશું. ખાસ જે મહિલા સશક્તિકરણનો ધન્યવાદ નીતાબેન, આપે હાજરી આપી અને સૌનો ઉત્સાહ વધાર્યો. જેટરના સૌ પ્રથમ ગ્રાહક થવા બદલ હરેશ એગ્રો ટ્રેડર્સ વીએસટી ટ્રેક્ટર્સ કંપની આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. હવે આપણે આગળના ક્રમે તમે જે ફેન્ટમની પ્રોડક્ટ જોઈ તે પ્રોડક્ટ સંદર્ભની વિગતો એની બ્રીફ છે એ આપણને મેહુલ સર આપશે. હું વિનંતી કરું છું મેહુલ સરને કે ફેન્ટમ પ્રોડક્ટને સંદર્ભે એની વિગતો આપે. મેહુલ સર. થાય છે અત્યારે ઓલમોસ્ટ હું 2 વર્ષથી કંપની સાથે જોડાયેલો છું અને જ્યારે આવ્યો છું ત્યારે કસ્ટમરની દર વખતે મારે એક રિક્વેસ્ટ હોય છે કે કંઈક તો નવું પ્રોડક્ટ લઈ આવો, કંઈક તો નવીનતા લઈ આવો. આટલા વર્ષથી આપણે વીએસટી ગમે તો કેટલા વર્ષોથી નીતાબેન જેવી રીતે 10 વર્ષથી વાપરે છે ટ્રેક્ટર, એવી રીતે ઘણા ખેડૂતો છે જે વીએસટીના ટ્રેક્ટર યુઝ કરે છે. પણ ખેડૂતોની જે રિક્વેસ્ટ હતી એના હિસાબે આ ટ્રેક્ટર આવ્યું છે. હવે ટ્રેક્ટરની ખૂબી શું છે? તમે ઘણી બધી વસ્તુ કીધેલી એના અંદર એનો સંદર્ભમાં આ ટ્રેક્ટરમાં સુધારા કર્યા છે, નવીનતા લઈ આવ્યા છે. એ શું છે એની પૂરી ડિટેલ માહિતી આપું. તમે ટ્રેક્ટર તો જોયું હશે, ખૂબ રૂપાળું કહી શકું, ખૂબ દેખાડું કહી શકું, એક સરસ ટેકનોલોજીથી છે. પણ અંદર શું છે? ખાલી દેખાડો છે એક વસ્તુ નથી, પણ અંદર શું ટેકનોલોજી એની પણ તમને પૂરી માહિતી આપું. એની માટે તમને આગળ વધો. સૌથી પહેલા ફેન્ટમ વર્ડ કેવી રીતે આવ્યું છે એ એક બહુ અગત્યની વસ્તુ છે. FENTM 4 ઇંગ્લિશના શબ્દ આલ્ફાબેટ્સ છે, એનાથી એક ફેન્ટમ બન્યું છે. એનું મૂળ એનું પૂરું કહેવા જવું તો એ છે ફ્યુલ ઇકોનોમી, એટલે આપણે ડીઝલની ઓછી ખપત થાય એવું ટ્રેક્ટર ને ટોર્ક વધારે, તાકાત વધારે આપે. પહેલે છે ફ્યુલ ઇકોનોમી એટલે ડીઝલનું ઓછી ખપત થાય, ફ્યુલની બચત થાય, ડીઝલની બચત થાય, એ પહેલું છે. ને એન્ડ એટલે અને ટોર્ક મેક્સિમમ એટલે તાકાત વધારે આપે. આ શબ્દથી એટલે ફ્યુલ અને ટોર્ક કે તાકાત એનાથી શબ્દથી બનેલો આ ફેન્ટમ એનું અર્થ છે, એનો પૂરો અર્થ આ છે. તો આ જે ટ્રેક્ટર છે એની બધી ડિટેલ માહિતી હું તમને આપું છું. જેમ લખેલું છે ફ્યુલ એફિશિયન્ટ એટલે ડીઝલની ઓછી ખપત, ડીઝલ બચત થાય છે, તાકાત વધારે છે. એની શું વિગત ડિટેલમાં છે એ જઈએ આપણે આગળ. નેક્સ્ટ. ફ્યુલ એફિશિયન્ટ એન્ડ ટોર્ક મેક્સિમમ, એના અંદર તાકાત વધારે. આપણે ઘણીવાર આપણે જોતા હોય આપણે ટ્રેક્ટરની તાકાતમાં ભલે આપણે નાના ટ્રેક્ટર હોય પણ ઘણીવાર ટ્રેક્ટરને તાકાતની જરૂર પડે છે. આજની દિવસમાં ઘણા બધા ઓજાર એવા આવે છે. ધારો કે અત્યારે વધારે પડતા ખેતીમાં કલ્ટિવેટર ને પેની વાપરે છે, પણ જ્યાં રોટાવેટર વપરાય છે કે થ્રેશર વપરાય છે તાકાતની વધારે જરૂર પડે છે. એવામાં આ ટ્રેક્ટર તમને વધારે એ એન્જિનની આરપીએમમાં એટલે એન્જિનની આરપીએમ ના વધે પણ એન્જિન એ જ આરપીએમમાં કે એટલા સ્પીડમાં તાકાત વધારે આપી શકે એ બહુ અગત્યનું છે. ને આ એક મોટી એની ખૂબી છે કે એની તાકાત વધારે છે. લખેલું એક અર્લિયર મેક્સિમમ પાવર એટલે ઓછા આરપીએમમાં પણ વધારે તાકાત આપવી એની ખૂબી છે. વધારે સ્પીડ કરવાનો તાકાત આવે તો છે તમારે પણ ઓછા સ્પીડમાં તમને વધારે તાકાત આપી શકે. સારી પિકઅપ છે એટલે જે આપણે કહેવામાં એક્સેલેરેટર કરીએ એટલે તરત જ પિકઅપ કરી લે
એટલે આપણે જે એક્સિલેટરમાં રિસ્પોન્સ આપે એવી રીતે તાકાતમાં પણ રિસ્પોન્સ મળે એવી રીતે છે ને हर मिट्टी में हर काम में दमदार જેવી રીતે આ ટ્રેક્ટર કોઈ પણ માટી હોય પછી રેતાળ માટી હોય કે કાળી બ્લેક કોટન સોઇલ હોય કે એલ્યુમિનિયમ સોઇલ હોય કોઈ પણ જમીન હોય કોઈ પણ માટી હોય એના અંદર આ ટ્રેક્ટર એટલું તાકાત પૂરી આપી દેશે એ છે ખાસ એની એમ જોવા જઈએ તો એ કેટલા ન્યૂટન મીટર ટોર્ક છે બધું આપેલું છે પહેલા કરતા જે ટ્રેક્ટર આવતા હતા એના કરતા અત્યારે તાકાત તમને વધારે મળશે એના અંદર એ 18 હોર્સ પાવર છે 22 હોર્સ પાવર છે 25 છે 27 બધામાં તાકાત તમને પહેલા કરતા વધારે મળશે નેક્સ્ટ સીસી એટલે જે ટૂંકમાં કહું તો જે આપણું એન્જિન હોય છે એના અંદર સિલિન્ડર હોય છે સિલિન્ડરમાં જેટલી પણ હવા તમારે સરખી મળે ને એટલું ડીઝલનું બળતણ વધારે થાય કોરોના વખતે સૌથી વધારે જરૂર પડી એ છે ઓક્સિજનની બરાબર છે આજે કોરોના વખતે સૌથી વધારે કોઈને યાદ કરવું હોય તો હવાને યાદ કરવું ભગવાને કે આ હવા આપી છે એમાં ઓક્સિજનની ખાસ જરૂર છે એવી રીતે એન્જિનને ચાલવા માટે કે ડીઝલને બળવા માટે ઓક્સિજનની જરૂર વધારે પડે એનો મતલબ હવાની વધારે જરૂર પડે એ હવા આ ટ્રેક્ટરમાં ધારો કે અત્યારે 18 હોર્સ પાવરનું જે એન્જિન પહેલા આવતું તો 899 સીસી નું આવતું તો 896 સીસી એ હવે 1200 સીસી નું કરી દીધું છે એનો મતલબ કે એના હવા જે લેવાની ક્ષમતા છે એક સ્ટ્રોકમાં એ વધારે આવે એનાથી ફાયદો શું થાય ડીઝલનું બળતણ સારું થઈ જાય વધારે હવા હોય તો ડીઝલ પૂરું બળી જાય ને તમને તાકાત વધારે આપે ડીઝલનું બળતણ સારું થાય તો તાકાત વધારે આપે આ છે એની સીસી વધારી દીધી છે એન્જિનની કેપેસિટી વધારી દીધી છે એ છે એના ફાયદા શું છે કેટલું સીસી એ પણ કહી દો સૌથી વધારે ફાયદો જેમ કીધું કે હવા વધારે આવે તો ડીઝલનું બળતણ સારું થાય ડીઝલ કન્ઝમ્પશન ઓછું થાય ડીઝલ બળતણ સારું થઈ જતું હોય જેટલું પણ તમે 2 ગ્રામ પહેલા એક સ્ટ્રોકમાં રાખો કે 4 ગ્રામ એને બળતણ સારું થઈ જાય તો તમને એટલી તાકાત આપે કે ડીઝલનું વપરાશ ઓછું થાય હિસાબે ને આમાં લખેલું सबसे कम डीजल सबसे ज्यादा ताकत ઓછા ડીઝલમાં વધારે તાકાત આપે એની આ ખાસ પેટર્નની ખાસિયત છે પહેલા તમે જોયું હોય તો આપણા જે 18 હોર્સ પાવરનું આવતું હતું એ 900 સીસી નું આવતું હતું હવે 1200 સીસી નું થઈ ગયું છે 224 225 1200 સીસી થઈ ગયા જે 929 છે તમે જે બહાર જોયું છે 929 છે એ 1600 સીસી નું વીએસટી નું એન્જિન છે એમાં પૂરતી તાકાત મળે છે તમે એકવાર અનુભવ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે તમને તાકાતે મળી ગઈ ડીઝલે બચાવ થઈ ગયો પણ સાથે સાથે અગત્યનું છે આજની દિવસમાં ઝડપ એટલે સ્પીડ એ સ્પીડ ટ્રેક્ટર હોવું જરૂરી છે નહીં તો એ ટ્રેક્ટરમાં સ્પીડ ઓછી હોય તો તમારે કામમાં વધારે સમય લાગે ટાઈમનો બચત એટલે બધાની પૈસાની બચત એવી રીતે છે એમાં સ્પીડ તમને વધારે મળશે ઘણીવાર શું થતું હોય તમારે વધારે તાકાત લેવી હોય તો તમારે ઓછા ગિયરમાં કરવું પડે કાં તો સ્લો કરવું પડે ઘણીવાર એવું થતું હોય છે પણ આ ટ્રેક્ટરમાં છે એ જ ક્ષમતા એ સ્પીડ રાખીને તમને એટલી તાકાત પૂરી આપે આ એક બહુ મોટો ફાયદો છે આના અંદર એક મિનિટ જસ્ટ લો એનાથી શું ફાયદો થાય તમારે સ્પીડમાં તાકાત મળતી જે સ્પીડમાં તમે ચલાવતા એમાં જ પૂરી તાકાત મળે તો શું તમારે 1 કલાકની અંદર વધારે એરિયા કવર થાય વધારે ખેડાઈ જાય જમીન એ બહુ અગત્યની હોય છે આ એક મોટો ફાયદો છે 1 કે 2 ગિયરની અંદર તમે તમારું કામ કરી શકો એવું તો ગેમ 8+2 ગિયર આવે છે પ્લસ તમે જે તમારું રોટાવેટર કલ્ટિવેટર 1 થી 2 ટ્રેક્ટરની ગિયરમાં કામ કરી શકો ને સૌથી મોટો ફાયદો સ્પીડ જ્યારે વધારે તમે રસ્તા ઉપર પણ સ્પીડ વધારે છે ખેતરમાં સ્પીડ વધારે છે એટલે તમારું રોડ ઉપર એ કામ જોરદાર થાય ને ખેતરમાં કામ સ્પીડી થઈ જાય આ એક મોટો એનો ફાયદો છે આ સ્પીડ રેન્જ આપી દીધી છે 22 હોર્સ પાવર ને 180 માં છે વધારે પણ આમાં 26 છે 225 માં 25 માં 24 બધામાં લગભગ 24 25 26 ની રેન્જની અંદર પૂરી સ્પીડ આવે છે નેક્સ્ટ ખેતરમાં આપણે જ્યારે ખેડતા હોઈએ ત્યારે આપણા માટે જરૂરી નાના વળાંકમાં વળવું જોઈએ નાના વળાંકમાં વળે એટલે વધારે કોણું કપાય નહીં વધારે ખેતી તમારી સરખી રીતે થઈ શકે પાકને ખરાબ ન થાય ને તમારું ખેડ વ્યવસ્થિત થઈ જાય આ એક મોટો ફાયદો છે ટર્મ મેક્સિમમ એટલે એનું જે વળાંક છે એ ટૂંકું વળાંક છે ટૂંકું વળાંકથી ફાયદો શું થાય તમારે 2 ચાર્જ ક્યારેક કરવી પહેલા એકમાં થઈ જાય તો આ એક મોટો ફાયદો છે એના અંદર
એનાથી તમારો એરિયા વધારે કવર થઈ જાય છે. એક જ પાસની અંદર તમે બીજી જગ્યાએ બીજા રોમાં જઈ શકો છો અને ટર્નિંગ કેપેસિટી એટલે ઓછા વળાંકમાં તમે વધારે કામ કરી શકો છો. આની ટર્નિંગ રેડિયસ જે છે 2 થી 2.1 મીટરની અંદર ટર્નિંગ રેડિયસ આવે છે. કોમ્પેક્ટ મેક્સ એટલે ટ્રેક્ટરમાં બધી સુવિધા આવી ગઈ છે, મોટા ટ્રેક્ટરની છે, પણ ટ્રેક્ટર કોમ્પેક્ટ છે, નાનું છે, નાના એરિયામાં જઈ શકે. તમારી ખેડ નાની હોય, ધારો કે અમુક જગ્યાએ